આ બધા મિત્રોને કેમ છો? બધા મોજમાં? હું પણ એકદમ મોજમાં. તો કંઈક છે ને, આ જો વાઘ જોવા સિંહ જોવા આવી ગયા છે. અને જો કંઈક મોટે દાંતાળી મગર પણ આપણને જોવા મળી ગઈ છે. જો કંઈક મોકામાં જ છે આપણે. અને હવે આપણે બીજી મગર જોવાની છે ને જો કંઈક મગર પણ આવી ગઈ છે. જો અહીંયા બહાર સૂતી છે, પાણીમાં રહે પણ બહાર સૂતી છે જો. અને પછી આપણે આવી ગયા સફેદ વાઘ જોવા માટે. અને સફેદ વાઘ જો કાંક આવો હતો. અને સ્પેશિયલ સફેદ વાઘ જ લાગતો હતો. તો જો ગાઈસ સફેદ વાઘ જોવી છીએ આપણે. અને પછી એને આપણે જો જંગલી વાઘ જોયો, તો આવો કાંક હતો ને આગળ હાલે જતો હતો એક વાઘ. અને જો ગાઈસ આ શું છે ને, મને એક નામ નથી આવડતું, તમે એક નામ કોમેન્ટ કરજો. કેમ કે જો ગાઈસ બહુ બીતું હતું એટલે ફૂલ બીતું હતું. જો ગાઈસ ગમી બાજુ ઓલી બાજુથી પાણી એક ભાઈ છે ને સાધતા હતા ને, તો ગાઈસ જો ઘડીએ એક બાજુ જાય, ઘડીક એક બાજુ જાય. જંગલી બિલાડી જોવા માટે આવી ગયા. જો ગાઈસ આમ બેઠી. અને પછી માકડું જોવા માટે આવી ગયા. જો પછી ડોલકા કીડો સીધો જોયો આપણે. માકડું તો હતું નહીં કે. જો ગાઈસ કેવડો મોટો ડોલકા કીડો જોવા. ડોલકા કીડો હતો. અને જો ગાઈસ આવું કાંક હતું બધું. આપણે થોડુંક જોયું. અને ગાઈસ એને જો આને શું કહેવાય, આને તો કાંટા મારે એ છે. અને જો ગાઈસ તાળ બિલાડી બેઠી જો અંદરથી જ બેઠી છે જો. અને ગાઈસ જો આ તાલ બિલાડી. અને ગાઈસ આ કાંક હતું જો માકડા જેવું, વાંદરા જેવું કાંક, ખબર નથી. અને પછી આપણે જો હવે સાપ ને એવું જોવા જવાનું છે. તો જો ગાઈસ આવું કાંક હતું. તો હાલો હવે અંદર જાવી કાં તો આવું બધું જોવા મળી ગયું છે. ગાઈસ અડધા નામે નથી આવડતા, કેમ કે આને શું કહેવાય શું ન કહેવાય. તો ગાઈસ કોકની ખબર હતી. જો ગાઈસ અહીંયા કાંક બેઠું અજગર જેવું, આને કહેવાય અજગર. આપણને આને ખબર છે અજગર કહેવાય. હવે આગળ શું આવે છે જો ગાઈસ. હવે ગધેડું જોયું ગાઈસ અમે. અને પછી હવે આગળ જાય, કેમ કે ગાઈસ હાથ બેહી ગયો છે અત્યારમાં. અને જો ગાઈસ હવે રીંછ જોયો. અને રીંછ કેવો હેલો જતો હતો જો. પપ્પા જેવો રીંછ છે અને આગળ હેલો જતો હતો. ગાઈસ ખૂબ જ મજા આવતી હતી. તમે પણ આવજો. અને ગાઈસ જો એ બહુ આગો હતો ને, હવે નજીકવાળો રીંછ આવ્યો જો ગાઈસ. હાવ નજીક જ હતો જો કેવી રીતે હેલો જાય છે. પછી જો હવે નિરીક્ષણ કરે છે ગાઈસ. તો ગાઈસ કાંઈ વાંધો, ચલો બ્લોગમાં બને રહેજો. આ પાઠ બીજો છે. તમને આ પાઠ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આવી રીતે મારા વિડીયો જોવા માટે જો એક ઠેઠ અહીંયા હતો. બધી રખડતા હોય ને જો ગાઈસ મારી બેન ને બધા જોતા હતા અહીંયા જો. બધી બેનું હતી મારા મામા ને બધા. અમે આવ્યા હતા પ્રાણી સંગ્રહ જોવા. જો અહીંયા બેઠો આમું જોઈ રહ્યો જો. અને ગાઈસ અહીંયા તો હરણ જોવા મળી ગયા છે આપણને. હરણ જોયા આપણે, ખૂબ જ મજા આવી. તો આ વિડીયો ગમ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.